અગત્યના સમાચાર જમ્મુ કાશ્મીરથી સામે આવી રહ્યા છે કે જ્યાં આતંકીઓ દ્વારા અત્યારે ઘૂસણખોરી એક તરફ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને બીજી તરફ અનંતનાગમાં આતંકીઓએ હુમલો કર્યો છે। ગ્રેનેડ દ્વારા આતંકીઓએ સેનાના જવાનો પર હુમલો કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। હુમલામાં સેનાના એક જવાન ઘાયલ થયા હોવાની વિગત છે। ભાજપની રેલી પહેલા આતંકીઓએ સેનાના જવાનોને નિશાન બનાવ્યા હોવાની જાણકારી મળી રહી છે। અનંતનાગમાં આ હુમલો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ગ્રેનેડ દ્વારા સેનાના જવાનો પર આ હુમલો કરવામાં આવ્યો છે। અત્યારે જે જાણકારી છે તે અનુસાર સેનાના એક જવાન ઘાયલ થયા છે। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં રેલી હતી અને રેલી પહેલા જ આતંકીઓએ સેનાને નિશાને લીધી અને આ હુમલો કરવામાં આવ્યો। જો કે સુરક્ષા દળો દ્વારા પણ વળતો જવાબ અત્યારે આપવામાં આવી રહ્યો છે અને તમામ જે સંપૂર્ણ વિસ્તાર છે ત્યાં અત્યારે સતત કાર્યવાહી ચાલી રહી છે। એક જવાન ઘાયલ થયા હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે।